કુંવરજી બાવળિયા, હીરા સોલંકી, કનુ પટેલ વચ્ચે પણ ગાંધીનગરની અંદર બંધ બારણે એક બેઠક થઈ હતી। સમાજના સંગઠન, સમાજની એકતા જળવાઈ રહે તેમને સમર્થન આપતા હોય છે। કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, કુંવરજી બાવળિયા બાદ રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપનું શક્તિ પ્રદર્શન। કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી જૂથ વચ્ચે આ વર્ચસ્વની લડાઈ માનવામાં આવી રહી છે। રામનાથ કોવિંદની અધ્યક્ષતાની અંદર આ સંમેલનનું આયોજન કર્યું છે। अनेक दिग्गज नेताओं आ सम्मेलन अंदर उपस्थित है। हजू सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब नहीं करी तो अत्यारे ज न्यूज़रूम गुजरात ने सब्सक्राइब करो, फेसबुक और इंस्टाग्राम पर फॉलो करो। समाचारों में आगे बात करिए बीजा महत्वपूर्ण समाचार नी तो समाचार ए दिल्ली अंदर फरी एक वखत ए अखिल भारतीय कोળી समाजનું राष्ट्रीय अधिवेशन મળ્યું છે। દિલ્હીમાં જે મહાસંમેલન છે તે આજે યોજાયું। દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, કુંવરજી બાવળિયા બાદ રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપનું શક્તિ પ્રદર્શન। એક જ સમાજના બે અલગ અલગ અધિવેશનથી રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું। पूर्व राष्ट्रपति रामनाथ कोविंद सम्मेलन में अतिथि विशेष तरीके हाजर। गुजरात में पण मोटी संख्या में कोળી समाजना लोको आ सम्मेलन अंदर हाजर। साथे ज धारासभ्य हीरा सोलंकी, कनू पटेल सहितना नेताओं पण अत्यारे दिल्ली अंदर हाजर। बीजा राष्ट्रीय अधिवेशन पर राजकीय वर्तुळोनी पण नजर। कुंवरजी बावळिया अने हीरा सोलंकी जूथ वच्चे आ वर्चस्वनी लड़ाई मानवामां आवी रही छे। कोળી समाज कोनी साथे તેને લઈ પણ સમાજની અંદર અત્યારે ભારે ચર્ચાઓ થઈ રહી છે। થોડા દિવસ પહેલા કુંવરજી બાવળિયા દ્વારા દિલ્હીની અંદર એ સમાજનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે ફરી એક વખત જે વિરેન્દ્ર કશ્યપ કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે તેમના દ્વારા હવે દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ रामनाथ कोविंदની અધ્યક્ષતાની અંદર આ સંમેલનનું આયોજન કર્યું છે। અનેક દિગ્ગજ નેતાઓ આ સંમેલનની અંદર ઉપસ્થિત છે। એક બાજુ કુંવરજી બાવળિયા જૂથ તો બીજી બાજુ વિરેન્દ્ર કશ્યપ અને હીરા સોલંકીનું જૂથ। આ બંને વચ્ચે અત્યારે સમાજના નેતા કોણ તેને લઈ વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે। તેની વચ્ચે આજે દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમની અંદર મોટી સંખ્યાની અંદર અત્યારે સંમેલન છે તે યોજાઈ રહ્યું છે। બંને બાજુથી तीखा निवेदनों आवे तेवी पण संभावना व्यक्त करवामां आवी रही छे। एक बाजू कुंवरजी बावळिया ज्यारे सम्मेलन योज्યું त्यारे पण तेओए आकरा प्रहारो कर्या हता अने आजे फरी एक वखत जे वीरेन्द्र कश्यप अने साथे ज हीरा सोलंकी जूथना दिग्गज नेताओ त्यां उपस्थित छे। समाजनुं आ बीजुं अधिवेशन तेने लई पण भारे चर्चाओ समाजनी वच्चे थई रही छे। उमंग मारी साथे जोडाયેલા છે। उमंग जे रीतना कुंवरजी बावळियाए दिल्हीमां अधिवेशन बोलाव्યું त्यारबाद आज फरी एक वखत बीजा अधिवेशननी जे जाहेरात करवामां आवी हती तेनुं आयोजन करवामां आव्युं। बंने वच्चेनी लड़ाईमां समाजनी अंदर भारे चर्चाओ ते थई चूकी छे के समाज कोनी साथे आने लई वधारे शुं माहिती सामे आवी रही? जी बिल्कुल कृणाल, जे रीते कुंवरजी बावळिया અને વિરેન્દ્ર કશ્યપ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બનવાની જે હોડ જામી છે એ હોડમાં હવે સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે। કારણ કે વિરેન્દ્ર કશ્યપે એ કેટલાય મહિનાઓ પહેલા પોતાના અધિવેશનની જાહેરાત કરી દીધી હતી કે હું 21 જૂને દિલ્હીની અંદર અધિવેશન યોજીશ। ત્યારબાદ કુંવરજી બાવળિયાએ એ અધિવેશનની જાહેરાત કરીને તેમણે વિરેન્દ્ર કશ્યપ પહેલા અધિવેશન યોજવાની જાહેરાત કરી। એમનું અધિવેશન 14 જૂને પૂર્ણ થયું। તેમાં પણ કોળી સમાજના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા। તેમણે પણ રામનાથ કોવિંદ જેવો રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ છે, તેમને પણ આમંત્રણ આપ્યું હતું। તો સાથે વિરેન્દ્ર કશ્યપે પણ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપ્યું હતું। ચંદ્રકાંત પીઠાવાલાએ રામનાથ કોવિંદને પત્ર પણ લખ્યો હતો કે તમે 14 જૂનના અધિવેશનમાં હાજર નથી રહ્યા તો પછી તમે 21 જૂનના અધિવેશનમાં પણ હાજર ન રહેતા। પરંતુ આજે જે રીતે એ અધિવેશન યોજાઈ રહ્યું છે, મોટી સંખ્યાની અંદર કોળી સમાજના આગેવાનો ત્યાં ઉપસ્થિત છે। રાજુલાના ધારાસભ્ય, ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ આગેવાન હીરા સોલંકી, કનુ પટેલ સહિતના જે આગેવાનો છે તે પણ હાજર છે। એક સમય એવું લાગ્યું હતું કે કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપ વચ્ચે સમાધાન થઈ જશે અને બે અધિવેશન ન યોજાય। કુંવરજી બાવળિયા, હીરા સોલંકી, કનુ પટેલ વચ્ચે પણ ગાંધીનગરની અંદર બંધ બારણે એક બેઠક થઈ હતી, પરંતુ તે બેઠકો નિષ્ફળ ગઈ હોય એવું લાગ્યું। કારણ કે બંને અધિવેશનો થયા અને સમાજ અત્યારે બે ભાગમાં વહેંચાયેલો છે। એક બાજુ
કુંવરજી બાવળિયાને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું છે, જેઓ હાલ ગુજરાતના કેબિનેટ મંત્રી છે. તો બીજી બાજુ એ સિમલાના પૂર્વ સાંસદ અને હાલના જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાને જાહેર કરે છે એવા વિરેન્દ્ર કશ્યપ છે, તેઓએ પણ અધિવેશન યોજનું છે. આ બંને અધિવેશન એ હવે અત્યારે પૂર્ણ થયા છે. 14 જૂનનું અધિવેશન હતું, તેનાથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે કેટલાય આગેવાનો હાજર નહોતા રહ્યા. આજે પણ જે અધિવેશન યોજાયું તેમાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે કેટલાય આગેવાનો હાજર નથી રહ્યા. એટલે કેટલા આગેવાનો છે જેઓ કુંવરજી બાવળિયાને સમર્થન આપી રહ્યા છે, તો અન્ય આગેવાનો છે તે વિરેન્દ્ર કશ્યપને સમર્થન આપી રહ્યા છે. તો પ્રવીણ કોળી જેવા કેટલાય એવા આગેવાનો એ મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, જ્યાં કોળી સમાજની ખૂબ બહોળી સંખ્યા રહેલી છે, કેટલા એવા આગેવાનો છે જે બંનેમાંથી એક પણ અધિવેશનને, બંનેમાંથી એક પણ નેતાઓને સમર્થન નથી આપતા. તેઓ ફક્ત અને ફક્ત સમાજના સંગઠન, સમાજની એકતા જળવાઈ રહે તેમને સમર્થન આપતા હોય છે. જ્યારે 14 જૂનનું એ અધિવેશન પૂર્ણ થયું ત્યારબાદ કુંવરજી બાવળિયાએ એક જાહેરાત પણ કરી હતી કે જો હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજનો અધ્યક્ષ બનીશ તો પછી આવનારી ચૂંટણી પણ નહીં લડું. પરંતુ હજુ નક્કી નથી થયું કે કુંવરજી બાવળિયા રાષ્ટ્રીય અધ્યક્ષ છે કે વિરેન્દ્ર કશ્યપ. બંને નેતાઓ પોતાની એ રાજકીય કદ મોટું કરવા માટે, સામાજિક કદ મોટું કરવા માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે બંને અધિવેશનો પૂર્ણ થઈ ચૂક્યા છે. વિરેન્દ્ર કશ્યપે તેમનું શક્તિ પ્રદર્શન બતાવ્યું, કુંવરજી બાવળિયાએ તેમનું શક્તિ પ્રદર્શન બતાવ્યું, પરંતુ સમાજ કોની સાથે છે, સમાજ કોને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ જોવા માંગે છે, તે હવે આવનારા સમયમાં ખબર પડશે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડા બદલ, માહિતી આપવા બદલ. તો બંને રાષ્ટ્રીય અધિવેશનો એ અત્યારે યોજાઈ ચૂક્યા છે. તેની વચ્ચે હવે સમાજને શું મળી રહ્યું છે, સમાજ કઈ તરફ જવા તરફ અત્યારે માગી રહ્યો છે, અને આ બંને નેતાઓની રાજકીય લડાઈ, બંને જૂથની અંદર સમાજ અત્યારે વેચાતો દેખાઈ રહ્યો છે. આગામી દિવસોની અંદર બંને એક મંચ ઉપર આવી અને સમાજને એક કરવાનું કામ કરે છે કે પછી જે રીતના અત્યારે સમાજ વેચાયેલો છે એ જ રીતના આગામી દિવસોની અંદર પણ બંને નેતાઓના જૂથ અલગ અલગ રણનીતિ સાથે કોળી સમાજને આગળ લઈ જઈ શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.